નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા। આજે વાત કરવી છે અરવિંદ કેજરીવાલ અને સાથે તેમના સાથી મનીષ સિસોદિયાની। હવે તેમને એમ થશે કે આજે વાત આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની કેમ, તો આજે એમના જીવનમાં એક મહત્વનો ચુકાદો આપ્યો। દિલ્હીમાં જ્યારે તેમની સરકાર હતી ત્યારે તેમના પર લીકર પોલિસીમાં કૌભાંડનો કેસ કરવામાં આવ્યો હતો। સીબીઆઈ દ્વારા આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો, તપાસ ચાલતી હતી। તેમની પર ચાર્જશીટ દાખલ થઈ હતી અને 2022થી તેઓ અનેક વખત જેલમાં પણ જઈ ચૂક્યા છે। ત્યારે આખરે હવે રાઉઝ એવન્યુ કોર્ટે તેમને રાહત આપી છે। આ તમામ કેસમાંથી તેમને મુક્ત કર્યા છે। સાથે સાથે તેમના સાથી મનીષ સિસોદિયા પરથી પણ તમામ આરોપોને હટાવી દેવામાં આવ્યા છે। કોર્ટે એવું કહ્યું છે કે માત્ર દાવાઓ કરવાથી કામ નથી ચાલતું, અહીં પાકા પુરાવા જોઈએ, અને જે હજુ આ કેસમાં મળ્યા નથી। અને આ કેસમાં ચુકાદો સંભળાવતા સીબીઆઈ અને ઈડીના મોઢા પર એક તમાચો લાગ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે। હવે તમને થશે કે સીબીઆઈ અને ઈડી હવે કઈ કાર્યવાહી નહીં કરે, તો ઈડી અને સીબીઆઈ દ્વારા અત્યારે તમામ આરોપો પર ચર્ચા કરવામાં આવી છે। તેઓએ કહ્યું છે કે અમે હવે હાઈકોર્ટનો સહારો લઈશું। આ કેસમાં હજુ પણ તથ્ય છે અને કોર્ટે આ તથ્યને જોયું નથી, એટલે હાઈકોર્ટમાં અમે જઈશું, આ મુદ્દા પર હજુ લડીશું। અને અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે સત્યની હંમેશા જીત થતી હોય છે। મેં મારું જીવન ઈમાનદારી પાછળ ખર્ચી નાખ્યું છે। આવા કોઈ કૌભાંડમાં અમે સંડોવાયેલા હતા નહીં। માત્ર સરકાર દ્વારા, ભાજપ પક્ષ દ્વારા તેમને બરબાદ કરવાનું એક કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું છે। વાત જો તેમની સત્તાની કરવામાં આવે તો દિલ્હીમાંથી તેમની સત્તા જતી રહી છે। અત્યારે તેઓ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી બનીને રહી ચૂક્યા છે। અગાઉ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નામનો દબદબો ચાલતો હતો। તેઓ મુખ્યમંત્રી હતા અને જેલમાં મોકલ્યા બાદ તેમનું મુખ્યમંત્રીનું પદ છીનવાઈ ગયું હતું। જે બાદ આપમાંથી આતિશી તેમના સાથી જ મુખ્યમંત્રી બન્યા અને જે બાદ આ કેસ લાંબો ચાલતો હતો। ત્યારે આખરે આ ચુકાદો સામે આવતા અરવિંદ કેજરીવાલના સમર્થકો, ગુજરાત હોય કે કોઈ અન્ય રાજ્ય હોય, પંજાબ હોય, ત્યાં તમામ સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી। તમામ સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે અને કહ્યું છે કે સત્યની જીત થઈ છે। ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે, ઊંડાણપૂર્વક જાણવું છે કે આમાં સત્ય શું હતું, જીત થઈ છે તો કોની થઈ છે, શું સીબીઆઈ અને ઈડીના મોઢા પર તમાચો લાગ્યો છે? આ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે જોડાયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા, જેઓ એક વિશ્લેષક છે, સાથે હિરેનભાઈ ત્રિવેદી, જેઓ પણ એક વિશ્લેષક છે। આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત પ્રદ્યુમનભાઈ આપનાથી હું કરીશ કે રાઉઝ એવન્યુ કોર્ટે આ ચુકાદો આપ્યો અને આજે આપના સમર્થકો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। આમાં નશામાં કોણ હતું, સીબીઆઈ, ઈડી કે પછી કેજરીવાલ? લીકર કાંડનો જે અત્યારે ડિસિઝન આવ્યું છે, પ્રથમ કોર્ટમાં નિર્દોષ છુટકારો થયો છે, ખરેખર કેજરીવાલ માટે અને મનીષ સિસોદિયા માટે આજે હોળીની સાથે દિવાળી પણ એક સાથે જ હોય એવું આજે એમને ફીલ થયું હશે। આપણે જોઈ રહ્યા છીએ કે ભ્રષ્ટાચારનો કેસ, એની બદનામી, આ કેસને લીધે કેજરીવાલ સરકારની સત્તા પણ ગઈ આ માત્ર કેસને લીધે, કે જેમાં બંને અનેક મહિનાઓ સુધી જેલમાં રહેવું પડ્યું। મનીષ સિસોદિયાએ તો 2 વર્ષથી વધુ રહેવું પડ્યું જેલમાં। અને સીબીઆઈ દ્વારા અને ઈડી દ્વારા જે કરાયેલા ખોટા કેસ, અત્યારે તો પ્રથમ કોર્ટે જે સાબિત કર્યું છે કે આમાં કોઈ આધાર પુરાવા નથી, કેસ આખો નબળો છે। એટલે ભલે સીબીઆઈ આવનારા સમયમાં હાઈકોર્ટમાં જશે, પરંતુ જે ડિસિઝન આવ્યું છે ચોક્કસ એક ન્યાય પ્રક્રિયા ઉપર એક નવો વિશ્વાસ ઊભો કરે, ચોક્કસ એક વિશ્વાસ ઊભો કર્યો છે। જે ઝડપથી ડિસિઝન આવ્યું છે એટલે લોકોને પણ વિશ્વાસ વધ્યો છે ન્યાય પ્રક્રિયામાં। અને જે રાજકીય રાગ દ્વેષથી કેસ થઈ રહ્યા છે વારંવાર સીબીઆઈ અને ઈડીમાં, એમાં પણ હવે ક્યાંક કંટ્રોલ આવશે એવી આપણે આશા રાખીએ। અને આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે જે અત્યારે કેન્દ્ર સરકાર છે, શાસન કરી રહી છે, એ મનમોહન સરકારમાં ઉપર
2012 ને 13 અનેક એવા ભ્રષ્ટાચારના આક્ષેપો આ જ પ્રકારના કર્યા હતા અને સરકારને પાડવામાં પોતે નિમિત્ત બન્યા હતા અને પોતે સરકારનો હવે હિસ્સો બન્યા છે. એટલે જે આક્ષેપો એમણે એ વખતે પણ કર્યા હતા, આપણે આ પ્રકારના આક્ષેપો રાજકીય રીતે જે કેસ ઉભા થયા હતા, પોતે સત્તામાં નહોતા, વિરોધ પક્ષમાં હતા, ત્યારે પણ કોંગ્રેસના સુરેશ કલમાડી ઉપર અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, એશિયન ગેમ્સમાં કર્યા હતા, પછી સ્પેક્ટ્રમ 3G 2G ના ગોટાળામાં અનેક આક્ષેપો કર્યા હતા, અનેક ભ્રષ્ટાચારના અનેક કેસ પણ થયા હતા. અને સ્વિસ બેંકમાં કાળું નાણું છે એવું આપની આજની વર્તમાન સરકાર નરેન્દ્ર મોદીજી અને ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે એટલું કાળું નાણું છે સ્વિસ બેંકમાં કે આપણા દેશના દરેક નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયા સુધીના ખાતામાં આવી જાય એટલું મોટું કાળું નાણું છે, અમે પરત લાવશું. એટલે આ પ્રકારના રાજકીય રાગ દેશ સાથેના આક્ષેપો થયા. પછી એમાંથી સત્તામાં આવ્યા, આજે 12 વર્ષ થયું, એમાંનું કાંઈ પણ થયું નથી. આના અગાઉના કેસોમાં પણ લોકો નિર્દોષ છૂટી ગયા છે. એ જ રીતના કેજરીવાલ અને મનીષ સિસોદિયા પણ છૂટી ગયા. એટલે આપણે જોઈએ છીએ CBI અને ED એના કેસમાં સજા થવાનું પ્રમાણ માત્ર 1% છે. એટલે આ પરિણામથી, આ ડિસિઝનથી એ સાબિત થાય છે કે સરકાર પોતાના રાજકીય કાવા દાવા માટે, રાજકીય સત્તા માટે રાગદેશ રાખીને કેસ સત્તાધારી પક્ષોની સામે કરી રહી છે. અને બીજી બાજુ આ જ સંસ્થાઓ, સરકારની જે સંસ્થાઓ છે ED ની CBI, એનો પૂરેપૂરો દુરુપયોગ પણ જાણે કે શાસન પક્ષ કરી રહી છે. આપણે જોયું મહારાષ્ટ્રના ડેપ્યુટી CM જે સ્વર્ગસ્થ અજીત પવાર, જે અનેક કૌભાંડોમાં હતા સંડોવાયેલા, જેને માનનીય વડાપ્રધાનશ્રી એ પણ અનેક ભ્રષ્ટાચારી તરીકેનું વર્ણવ્યા હતા. એના 4 દિવસ પછી જ તરત પોતાના પક્ષમાં લઈ લીધા, પોતાનો ગઠબંધનમાં લઈ લીધા, પોતાનો હિસ્સો ગઠબંધનનો બનાવ્યા સત્તાનો. અને જાણે કે સમસ્ત ભ્રષ્ટાચારમાંથી મુક્ત થઈ ગયા હોય, વોશિંગ મશીનમાં ક્લીન થઈ ગયા હોય, એવું આપણે પણ જોયું છે. એટલે અને દેશમાં અનેક એવા કોંગ્રેસના નેતાઓ જે ભ્રષ્ટાચારી હતા કે હશે, કે એમને અનેક બાબતના ડર બતાવીને CBIના અને EDના અને સામદામ દંડ ભેદથી શાસક પક્ષે લઈ લીધા છે અને પોતાના રાજકીય કાવાદાવા સેટ કર્યા છે. એટલે આ પ્રકારે આપણે જોઈએ છીએ. એની સામે આ એક કોર્ટનો એક પડકાર છે કે ફટકાર છે કે આ પ્રકારના રાજકીય કાવાદાવાથી, રાગદેશથી ખોટા કેસ કરીને જે સત્તા હાંસલ કરવાની વાત છે એ બાબતમાં હવે વિચારધારામાં ક્યાંક ને ક્યાંક કંટ્રોલ આવશે આ પ્રકારના નિર્ણયથી. હાજી જી બિલકુલ. હિરેનભાઈ, હું આપની પાસે આવીશ. આ મહત્વનો મુદ્દો એટલા માટે હતો કે લોકશાહી પર એને સત્તા પક્ષ પર એવા આક્ષેપ થયા હતા કે એજન્સીઓનો ઉપયોગ થાય છે, અને હજુ પણ એ આક્ષેપ થતા આવે છે. કોઈ પણ વિપક્ષ હોય તો આક્ષેપ કરે છે. અત્યારે જે રાઉઝ એવન્યુ કોર્ટે આ ચુકાદો આપ્યો છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો, ને ભારતમાં લોકશાહીની સ્થિતિ શું છે, કે સત્તા પક્ષ વિપક્ષને દબાવવા માંગે છે ખરા? જી હિરેનભાઈ. હા, શરાબ કૌભાંડ બહુ ચાલ્યું. એક વાત એવી છે કે અત્યારે તમે અન્ય પક્ષમાં આવો ને સાથી પક્ષમાં ના હો, એટલે સત્તા પક્ષમાં ના હો, તો 8 દિવસ પહેલા જેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે તો તેને તેના પક્ષમાં લઈ ગયા, એટલે ગંગાજળ છાંટીને જેમ શુદ્ધ થઈ જાય એ રીતે લોકો શુદ્ધ થઈ જાય છે. શરાબ કૌભાંડમાં જે આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ખરેખર આવકારદાયક છે. જોકે આ ચુકાદા સામે CBI હાઈકોર્ટમાં જવાની છે. ભૂતકાળમાં જયલલિતા, અમિત શાહ, સુરેશ કલમાડી, આ બધા, ચિદમ્બરમ, આ બધા ઉપર અલગ અલગ કેસ થયા છે. રાજકારણમાં તમે આવો એટલે તમારે કેસ થાય એવું તો હોવાનું જ, કારણ કે આ એક પ્રકારની હવે સિસ્ટમ બની ગઈ છે. લોકશાહીમાં આ રીતે જો લોકશાહીમાં જો આ રીતે ચાલતું રહેશે તો પછી રાજકારણમાં ખરેખર નવા લોકોને આવવાની મજા પણ નહીં આવે. જે રીતે ગંભીર આક્ષેપો થયા અને સિસોદિયા અને કેજરીવાલને મુક્ત કરવામાં આવ્યા, એની સાથે 23 અન્ય આરોપીઓને પણ કોર્ટે મુક્ત કર્યા છે. ત્યારે
હું ખરેખર એટલું જ કહીશ કે લોકશાહીમાં જો જીવંત રાખવી હોય લોકશાહીને, તો રાગ દિવસથી પર રહીને અને જે તમારા વિરોધ પક્ષ હોય એમને પણ ખોટી રીતે સંડોવીને એમને કેસ કરીને એમના પણ માનહાનિ થાય એ પ્રકારના જે કૃત્યો થઈ રહ્યા છે એ ખરેખર ના થવા જોઈએ. રાજકારણ એવું બની ગયું છે કે જો તમે સત્તા પક્ષને સાથ ના આપો તો તમારા વિરુદ્ધ કેસ કરવા માંડે. જો 1 વર્ષ બાદ તમે સત્તા પક્ષે સાથ આપવા માંડો તો તમારા ઉપરના તમામ કેસ વિથડ્રો થઈ જાય. તો અજીત પવારના કેસમાં પણ એવું જ બન્યું ને. 4 દિવસ પહેલા જ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ માણસ કૌભાંડી છે ને જેલમાં જ હોવો જોઈએ, અને અઠવાડિયા બાદ એનું ગઠબંધન થયું. અજીત પવાર ક્લીન થઈને બહાર આવ્યા અને મહારાષ્ટ્રના એક જવાબદાર મંત્રી પણ બન્યા. વાત એ છે કે ચાર્જશીટમાં જે ગંભીર સત્યો જોવા મળી ને એ પણ ધ્યાન રાખવાની જરૂર છે. સીબીઆઈ જે કેજરીવાલ સિસોદિયા વિરુદ્ધ જે ચાર્જશીટ મૂકી હતી એ કોર્ટમાં ખરેખર કોર્ટમાં પૂરવા જ નથી થઈ. એનો મતલબ એ કે કેન્દ્ર સરકાર, સીબીઆઈ અને ઈડી ને ત્રણેયને ધક્કો લાગ્યો છે. કારણ કે આ પ્રકારના કેસ તમે કરો ત્યારે સામેની વ્યક્તિ મુખ્યમંત્રી હોય કે ઉપમુખ્યમંત્રી હોય તેમની કારકિર્દીને પણ હાનિ પહોંચતી હોય છે, અને એને લીધે જ એમનું જીવન પણ બરબાદ થતું હોય છે. ત્યારે રાજકીય લોકો આ પ્રકારના આક્ષેપ કરે છે અને આ રીતે કેસ કરે છે, એનાથી સરકાર પણ હલી જાય છે. અને અવારનવાર, જો કે આજે કેજરીવાલના ચુકાદા પછી તેને એમ કહ્યું કે હું કટ્ટર ઈમાનદાર છું, મને આ ખરેખર એક ષડયંત્રમાં ફસાવવામાં આવ્યો છે. જે કારણ હોય તે, મારું કહેવાનું છે શાસક પક્ષ હોય, વિરોધ પક્ષ હોય કે અન્ય પક્ષ હોય, ભૂતકાળમાં જયલલિતા ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમને પણ ફસાવવામાં આવ્યા હતા. બોફર્સ કૌભાંડ પણ આખા દેશમાં ખૂબ ગાજ્યું હતું. એક મેં નોંધ એવી પણ કરી છે કે જે કૌભાંડો દેશભરમાં ચર્ચા જાગે અને એ કૌભાંડની તપાસ થાય, જેલમાં જાય, અને બાદ થોડા દિવસ બાદ આ કૌભાંડમાં કઈ વર્તું નથી. એનું કારણ શું એ સમજાતું નથી. કારણ કે જે મોટા કૌભાંડો ચેનલોમાં અને પ્રેસ મીડિયામાં આવતા હોય છે એમનો જે પાછળનો નિષ્કર્ષ હોવો જોઈએ, જે રીતે આ કૌભાંડ ચગાવ્યું હોય, પણ એ કૌભાંડમાં પાછળથી કઈ રહેતું જ નથી. લોકશાહીમાં આ પ્રકારનું ઘણું બધું થાય છે કે બહુ 2 થી 3 વર્ષ સુધી આખા દેશમાં કૌભાંડ 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 થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવમાં આ કેસમાં કઈ થતું નથી. આ રીતે જો લોકશાહીમાં આવું થતું રહેશે તો એ ખરેખર ચિંતાજનક છે. જે 23 આરોપીઓને પણ કોર્ટે મુક્ત કરીને કહ્યું છે કે આ લોકો સામે સજ્જડ પુરાવા હોવા જોઈએ, તે પુરાવા નથી. અને વળતા જવાબમાં સીબીઆઈ પણ જાહેર કર્યું છે કે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં અમે મજબૂત પુરાવા લઈને પણ અમે જવાના છીએ. આ કેસમાં ખરેખર કોણ જવાબદાર છે, શું કામ જવાબદાર છે, કોના તરફ આંગળી ચીંધવામાં આવી, કોને પાડી દેવાનો ખેલ કરવામાં આવ્યો, આ બધા ખેલ થતા રહે છે ને તો રાજકારણમાં જે આગામી દિવસોમાં લોકો નવા નવા આવતા હોય છે તે પણ આવતા રોકાઈ જશે, તે પણ નક્કી છે. જી બિલકુલ. પ્રદ્યુમનભાઈ, હું આપની પાસે આવીશ. આ મુદ્દો અત્યારે તો ક્લીન ચીટ મળી ગઈ છે ને એમના સમર્થકોમાં ખુશીની લાગણી છે, પરંતુ દિલ્હીમાં જ્યારે એમની સરકાર હતી, મુખ્યમંત્રી પદ પણ એમને છોડવું પડ્યું આ કેસના કારણે. અત્યારે દિલ્હીમાં સત્તા પણ રહી નથી. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? કદાચ જે કેસ હતો એ ખોટો હતો, પરંતુ સત્તા ગઈ, પાર્ટીને એટલું માનને હાનિ થઈ, મુખ્યમંત્રીનું પદ ગયું, એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? આ કેસથી જોઈએ તો ઈડી ને સીબીઆઈ પણ શંકાના દાયરામાં આવ્યા છે કે ખોટા પ્રકારના કેસ થયા છે. એટલે હવે બીજા એવા અનેક કેસ છે એ પણ શંકાના દાયરામાં આવશે કે રાજકીય રાગ દ્વેષથી આવા ખોટા કેસ કરી રહ્યા છે. અને કેજરીવાલની પોતાની કટ્ટર ઈમાનદારની પોતે જે ઓળખ કરી રહ્યા છે એ હવે ફરીવાર સાબિત કરવાના પ્રયાસ કરશે. ભલે એના સત્તા એના હાથમાંથી વહી ગઈ છે, હવે એ સત્તા ફરી આવવા માટે હજુ વધારે સ્ટ્રગલ કરવું પડશે, પરંતુ જે શરૂઆત છે એ એના માટે ઘણી સારી છે, અણધારી છે કે આટલી ઝડપથી આ કેસનું નિરાકરણ આવે અને આજના વર્તમાન જે વાતાવરણમાં એમની ફેવરમાં મેટર આવે, એમની ફેવરમાં ડિસિઝન આવે, એ જ એક આશ્ચર્યજનક અને એમના માટે સુખદ છે. આપણે આ બધા કેસ ઉપરથી ડિસિઝન ઉપરથી હવે એ પણ કહી શકીએ, જે રીતે કોર્ટે કીધું છે કે તમારી પાસે આધાર પુરાવા નથી અને છતાંય એને જેલમાં જવાનો સમય આવ્યો, તો હમણાં જ આપણે જોઈએ છીએ કોર્ટમાં આપણા શંકરાચાર્ય તરીકે ઓળખાતા અવિમુક્તેશ્વરાનંદજી ઉપર હમણાં જે સગીરનું જાતિ શોષણનો કેસ થયો છે, તો એ પણ કદાચ રાગ દેશથી જ કરવામાં આવ્યો છે એવું આવનારા સમયમાં સાબિત થશે.
આપણે એ પણ આશા રાખીએ. જે રીતે સનાતનોની અંદર અત્યારે એક આ રાજકીય કાવાદાવા રમાઈ રહ્યા છે અને સનાતનના જ નામે ચૂંટાયેલી સરકાર સનાતનને જ ક્યાંક ને ક્યાંક બદનામ કરી રહી છે. એટલે એવી અનેક બાબતો છે કે જે શંકાના દાયરામાં આ કેસ થકી આવી છે. જી બિલકુલ. હા. આ સાથે પ્રદ્યુમનભાઈ એ મુદ્દો પણ કવર કરજો કે શું અત્યારે તો ક્લીન ચીટ મળી છે, પરંતુ આ સત્તા ગઈ એનું કોઈ પરિણામ આગામી સમયમાં સરકારને ભોગવવું પડે, અથવા તો જે સત્તા પક્ષ સામે સીબીઆઈ અને ઈડીના આક્ષેપ હતા કે અમને ચૂંટણીમાંથી હરાવવા માટે આ કાવતરું છે ને આ ભાજપનું કાવતરું છે, એવો પણ આક્ષેપ કેજરીવાલનો હતો. જે આમ આદમી પાર્ટીને કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ જે ખોયું છે એ તો પરત આવવાનું નથી અને હજુ પણ હાઈકોર્ટમાં સીબીઆઈ ને ઈડી જશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ પ્રકારનું ડિસિઝન સરકારને માટે હવે એક નવી શીખ આપશે અને કોર્ટે પણ હવે આ પ્રકારના જે કેસ થઈ રહ્યા છે રાજકીય રાગ દેશથી, એના માટે સીબીઆઈ અને આ જે સંસ્થાઓ સરકારી સંસ્થાઓ છે શાસક પક્ષને પણ કોર્ટના કટઘરામાં લાવવા જોઈએ કે આ અતિરેક છે, સંસ્થાનો દુરુપયોગ છે અને એક લોકતંત્ર માટે શરમજનક બાબત છે. જો આ પ્રકારની ઉપયોગ થશે કાયદાનો, કાયદાકીય સંસ્થાઓનો, તો એનાથી નેતૃત્વમાં જે મનમાની થશે, જાણે કે સરમુખત્યારશાહી છે એ પ્રકારનું વાતાવરણ ઊભું થશે. એટલે લોકશાહી માટે પણ એ ખૂબ જ નુકસાનકારક છે. એટલે આ પ્રકારના ખોટા આધાર પુરાવા વગરના કેસ કરવા એ ઉચિત નથી અને હજી આપણે જોઈએ છીએ અનેક એવા કેસ હજી ઊભા છે. એટલે નામદાર કોર્ટે પણ આનો એક કાયમી નિવાડો લાવવો જોઈએ, ઉકેલ લાવવો જોઈએ કે આ પ્રકારની સંસ્થાઓ જે સાબિત ન થાય એવા કેસ કરી રહ્યા છે, ખાસ કરીને રાજકીય રાગદેશથી કરી રહ્યા છે, એની સામે એમને પણ કોર્ટના કટઘરામાં ઊભા કરવા જોઈએ અને એમની પાસેથી પણ ખુલાસા માંગવા જોઈએ કે તમે કયા આધારે આવા ખોટા કેસ ઊભા કરી રહ્યા છો, મારો ને તમારો કોર્ટનો બધાનો સમય બરબાદ કરી રહ્યા છો, શું આ ચૂંટણી જીતવા માટેના જ કેસ ઊભા કરી રહ્યા છો? એ પ્રકારનું આખું વાતાવરણ દેખાઈ રહ્યું છે આ બધું જોતા, જાણે કે શાસક પક્ષે બધે ચૂંટણી જીતવી છે એટલે આ પ્રકારના ખોટા પ્રોપોગેન્ડા જે કંઈ અપનાવવા અને ચૂંટણીઓ વારંવાર જીતવી એ લોકતંત્ર માટે નુકસાની છે. એટલે એક તો તંદુરસ્ત લોકશાહીની એ નિશાની છે કે કોર્ટે જ હજી આમાં વધારે ઇન્ટરફિયર થવું જોઈએ. હાજી જી બિલકુલ. હિરેનભાઈ, આ મુદ્દો જે રીતે પ્રદ્યુમનભાઈએ કીધું કે લોકશાહીમાં પક્ષ વિપક્ષ અથવા તો કોઈ અન્ય પક્ષ જે ચૂંટણીમાં ઊભે છે તમામની સમાન જવાબદારી છે, સમાન અધિકાર છે, પરંતુ અત્યારે ભારત દેશમાં સમાન અધિકાર મળતો નથી, સમાન હક મળતો નથી. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે એક પાર્ટી અન્ય પાર્ટીમાંથી જ્યારે પોતાનો કોઈ નેતા લઈ આવે છે ત્યારે એ કોઈ પણ દાવા કરે અથવા તો કોઈ પણ ગુનો હોય તો એ તમામ ગુનેગારો તે ગુનાઓથી મુક્ત થાય છે. અને અત્યારે જોવા જઈએ સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, વિપક્ષનો ગુજરાત વિધાનસભામાં બેઠેલો તમામ ધારાસભ્ય છે તે કોક ને કોક ગુનામાં સંડોવાયેલા છે. તો આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? લોકશાહીમાં એવું બનતું હોય છે કે જ્યારે સત્તા પક્ષ વિપક્ષના કોઈ સભ્યના ઉપર કેસ કરતા હોય છે, ધારો કે સીબીઆઈ અને ઈડી એક સ્વાયત્ત સંસ્થા કહી શકાય, આ સંસ્થાએ પોતાની રીતે નિષ્પક્ષ કામ કરવું જોઈએ, પરંતુ એ થતું નથી. શાસક પક્ષના જોરે અને કોઈ પ્રકારના દબાણથી કોઈ પણ વ્યક્તિ આગળ આવતું હોય, ચૂંટણી આવતી હોય, ખાસ કરીને ચૂંટણીના સમય પહેલા થોડા દિવસ પહેલા આ પ્રકારના કેસ થાય અને જેલમાં રહેવું પડે. 2022ની સાલથી કેજરીવાલ અનેક વખત જેલમાં ગયા અને મનીષ સિસોદિયા પણ 2 વર્ષ જેવું જેલમાં રહ્યા. ગુજરાત હોય કે આંધ્રપ્રદેશ, આ તમામ રાજ્યોમાં આ પ્રકારનું થતું રહે છે. ખરેખર દુઃખદ છે. બિહારની વાત લે તો લાલુ પ્રસાદ યાદવ પણ ઘાસચારા કૌભાંડમાં જેલમાં રહી ચુક્યા છે અને એમના ઉપર પણ કેસ ચાલી રહ્યો છે. સીબીઆઈ અને ઈડી સંસ્થાએ એ પણ વિચારવું જોઈએ કે આપણી પાસે જો પુરાવા નથી ને સરકાર જો આદેશ કરતી હોય તો શા માટે સરકારનું માનીને સરકાર કેમ કરી અને આ પ્રકારના ખોટા કેસ બનાવવા જોઈએ? આવું જો થતું રહેશે ને તો લોકશાહી ખરેખર ખતરારૂપ બની જશે. એ કેવું અત્યારે યોગ્ય છે, કારણ કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ને ત્યારે અમુક નેતાઓ પર ભૂતકાળના કેસ, 2012નો કેસ હોય કે 2005નો કેસ, એ ઉખેડવામાં આવે છે અને એમને જેલમાં નાખી દેવામાં આવે છે. ત્યારબાદ તપાસ શરૂ થાય છે. 2-3 વર્ષ તપાસ હાલે, તપાસમાં કઈ વળતું નથી, અંતે નિર્દોષ થાય છે.
અત્યારે હું એક વાત એ કહું કે કેજરીવાલ મુખ્યમંત્રી હતા, લગભગ 63 જેટલી બેઠકો પર મેળવી ચૂક્યા હતા અને સંપૂર્ણ બહુમતી એમની પાસે હતી. તો દિલ્હીની સરકાર પડી ગઈ, કેજરીવાલને ખૂબ જ નુકસાન થયું, આમ આદમી પાર્ટી વિખેરાઈ ગઈ અને આ બધું થયું. તો કેજરીવાલ અને સિસોદિયાને કેટલું બધું નુકસાન થયું છે એ ક્યારે પાછું આવશે? આ નથી આવવાનું. પણ જ્યારે જ્યારે એવું થાય છે કે આ વ્યક્તિ વિપક્ષમાં સબળ છે અને એમને જો આપણે એના પર કેસ કરીએ અને થોડા દિવસ બાદ એ ઢીલો પડે અને આપણી પાર્ટીમાં લઈ લેવામાં આવે તો ત્યારબાદ એ સારો થઈ જાય છે. મને તો એ વાતનું હસવું આવે છે કે રાજકીય માણસો ગુંડા હોય, અનેક કેસમાં સંડોવાયેલા હોય, સામી પાર્ટીમાં ત્યારે ખુખાર ગણાતા હોય અને જેવું સેટિંગ થઈ જાય અને એના પક્ષમાં આવે એટલે ગંગાજળની એક ડોલ તેમના ઉપર ઢોળી દેવામાં આવે એટલે તે દિવસથી તે શુદ્ધ બની જાય અને શુદ્ધ પવિત્ર માણસ થઈને બહાર નીકળે. આ પ્રકારનું રાજકારણ છે ને એ ભારતની લોકશાહી માટે ખરેખર ખૂબ જ ખતરારૂપ ગણી શકાય. અને સીબીઆઈ હોય કે ઈડી હોય કે અન્ય સ્વાયત્ત સંસ્થા હોય, એ સંસ્થાઓ પણ જોવું જોઈએ કે જેમની પાસે મજબૂત પુરાવા છે, કેસ કોર્ટમાં ટકી રહેવા લાયક છે. દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે એમ જ કહ્યું કે સીબીઆઈ પાસે પૂરતા પુરાવા નથી અને આ કેસમાં પૂરતા પુરાવા ના હોવાને કારણે કેજરીવાલ સહિત 23 લોકોને મુક્ત કરવામાં આવે છે. આ કેસ લાંબો હાલશે, હાઈકોર્ટમાં પણ જવાનું થશે, અન્ય શંકરાચાર્ય ઉપર પણ કેસ કરવાની વાત ચાલી રહી છે. આ પ્રકારના કેસ થતા રહેશે તો ક્યાં સુધી આવું ચાલશે? ભૂતકાળમાં ભાજપ વિપક્ષમાં હતું ત્યારે અમિત શાહ સહિત અન્ય લોકો સામે પણ કેસ થયા હતા. એટલે જ્યારે મારી સરકાર હોય ત્યારે હું બાપ થઈને ફરું, ગુજરાતીમાં કહીને કે હું જે કેપ્ટન ગમે તેની સામે કેસ કરી શકે ને જો કેપ્ટનની ટીમમાંથી સામેની વ્યક્તિ પોતાની ટીમમાં આવી જાય એટલે શુદ્ધ ગંગાજળમાં જેમ કેમ નાહીને હરિદ્વાર ને ગંગામાં નાહીને બહાર આવી હોય તેવો શુદ્ધ રાજકારણી બની જાય. આ પ્રકારનું રાજકારણ ખરેખર દેશ માટે પણ ખતરાજનક છે અને સ્વાયત્ત સંસ્થા જે છે એને પોતાની રીતે પુરાવા મેળવીને કામ કરવું જોઈએ. કોઈ પણ પક્ષના, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, કોઈના પક્ષના દબાણમાંથી મુક્ત રહીને જો આ પ્રકારની કામગીરી કરવામાં આવે ને તો એક મજબૂત પુરાવા સહિત કે જે મુખ્ય આરોપી, સાચો આરોપી છે એમને સજા પણ મળી શકે. આમાં તો એવું થાય છે કે પૈસા લીધા હોય કોઈ, જેલ કોઈ ભોગવે અને તે નિર્દોષ થાય. આ નીરવ મોદી અને માલ્યા જેવા જો મોટા મોટા લોકો બેંકના કરોડા રૂપિયા ખાઈને બહાર ગામ જતા રહે, વિદેશ જતા રહે, એની સામે શું થયું? સામાન્ય માણસ થોડા પૈસા ન ભરે એટલે મિલકત જપ્ત કરવામાં આવે છે. આ પ્રકારના જે કાયદાઓ દેશમાં છે ને એમાં પણ સુધાર લાવવાની જરૂર છે. કારણ કે મોટી મોટી વ્યક્તિને કાંઈ નથી થતું, નાનો વ્યક્તિ હોય ને થોડું દબાણ કર્યું હોય કે થોડા કોઈ કેસમાં હોય એને તાત્કાલિક સજા કરી દેવામાં આવે છે. એટલે મારું કહેવાનું ઈ જ છે, લોકશાહીને જીવંત રાખવી હોય તો સીબીઆઈ હોય, ઈડી હોય કે આઈટી હોય, કોઈ પણ સંસ્થા હોય એને નિષ્પક્ષ રીતે કોઈ પણ પક્ષાપક્ષી જોયા વિના, મતલબ કયા પક્ષમાં આ વ્યક્તિ છે, કયા પદ ઉપર છે, આ જોયા વગર આ પ્રકારની કામગીરી કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને આ રીતે સંડોવી દેવામાં આવે તો એની કારકિર્દીનું શું? એની કારકિર્દી તો ખતમ થઈ જાય ને. 1-2 વર્ષ સુધી એને જેલમાં રાખવામાં આવે અને કારકિર્દી પર ડાઘ લાગી જાય પછી એ કારકિર્દી પાછી મેળવવા માટે, મતલબ કારકિર્દી ફૂલ ગુલાબી બનાવી હોય રાજકારણમાં તો પાછી મેળવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે એ કદાચ આ સંસ્થાઓને પણ ખબર નહીં હોય. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે ત્યારે પ્રદ્યુમનભાઈ હું આપની પાસે આવીશ ને ટૂંકમાં જાણવાનો પ્રયાસ કરીશ કે અત્યારે ન્યાયિક સંસ્થાઓ ને વારંવારથી થતા કેસના કારણે અત્યારે ન્યાય મેળવવામાં પણ વિલંબ થઈ રહ્યો છે અને ઘણા આવા કેસ કે જે લાંબા સમયે કેસ ચાલે છે ને જે બાદ ખબર પડે કે આમાં જે વ્યક્તિ છે તે નિર્દોષ છૂટે છે. આના કારણે લોકોને ન્યાયિક વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠશે. એક સમય એવો આવશે કે રાજકારણીઓ પરથી વિશ્વાસ ઉઠશે. ન્યાયતંત્રમાં અનેક ફેરફારો જરૂરી છે ચોક્કસ, પરંતુ આજનો આ પ્રકારના ડિસિઝનથી ન્યાયતંત્રનું સન્માન વધ્યું છે. આપણું ન્યાયતંત્ર એક તો વિલંબમાં પણ ચાલે છે ન્યાય મેળવવામાં અને કોસ્ટલી પણ ન્યાય છે. એ બે પ્રકારના જે તકલીફો છે એ દૂર કરવાની ખાસ જરૂર છે ન્યાયતંત્રમાં. અને આવનારા સમયમાં જેટલા પ્રજા જાગૃત હશે તો આ પણ બદલાવ ન્યાયતંત્રમાં આવી શકે છે. એ કાંઈ ઇમ્પોસિબલ વાત નથી. અને બીજી વાત કે ભ્રષ્ટાચાર બાબતની સરકારની બેધારી નીતિ છે એ આ પ્રકારના કેસથી આપણે ઉડીને આંખે વળગે છે. આપણે જોઈએ છીએ કે સરકારનું શાસન છે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી શાસન કરતા છે અને કેન્દ્રમાં છેલ્લા 12 વર્ષથી લગભગ શાસનમાં છે. તેમ છતાંય એમને અનેક જૂના ભ્રષ્ટાચારીઓ, કૌભાંડીઓ નજર આવે છે
પરંતુ પોતાના પક્ષમાં પોતાના શાસન દરમિયાન આપણે જે પ્રજાને નરી આંખે દેખાય છે ભ્રષ્ટાચાર, જે એમએલએ, જે એમપી, જે પ્રધાનો ક્યાંક ને ક્યાંક કૌભાંડો કરતા હોય કે ક્યાંક ભ્રષ્ટાચારમાં પોતાનો કે 2 નંબરની ઇન્કમમાં પોતે કનેક્ટેડ હોય, ઇન્વોલ્વ હોય એવું પ્રજાને નરી આંખે દેખાય છે, પણ સરકારને ક્યાંય દેખાતું નથી. સરકારને વિરોધ પક્ષમાં રહેલો માણસ, વ્યક્તિ જો ક્યાંય ભ્રષ્ટાચારમાં હોય છુપાયેલો તો એ આજથી 20 વર્ષ જૂના કેસમાં પણ સીધો દેખાય છે. એટલે આ જે વિસંગતતા છે એ જ દેશને નુકસાન કરે છે. અને આ પ્રકારનો ભ્રષ્ટાચારી જો પોતાના પક્ષમાં આવી જાય તો પાછો એ નીટ એન્ડ ક્લીન થઈ જાય છે. એટલે આ જો દ્રષ્ટિ રાખવી હોય સરકારે, શાસક પક્ષે, તો સમદ્રષ્ટિ રાખવી જોઈએ કે પોતાના પક્ષમાં પણ એવા ભ્રષ્ટાચારીઓ છે, કૌભાંડીઓ છે, એમને પણ સજા થવી જોઈએ, એ પણ બહાર આવવા જોઈએ, જેથી કરીને રાષ્ટ્રનું કલ્યાણ થાય. હાજી જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની અહીં સમાપ્ત કરી રહ્યા છે. આપ બંને અમારી સાથે જોડાયા, મહત્વના મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી, એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. હાલ તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓ મુક્ત થયા છે, પરંતુ તેમની મુક્તિ બાદ સવાલ અત્યારે ઈડી અને સીબીઆઈ પર ઉઠી રહ્યા છે કે શું ખરેખર ખોટા કેસમાં ફસાવ્યા હતા કે શું રાજકીય માહોલ બગાડવાનો પ્રયાસ થયો હતો. હવે હાઈકોર્ટમાં જવાની વાત સીબીઆઈએ કરી છે અને આગામી સમયમાં હાઈકોર્ટમાંથી પણ ચુકાદો આવશે અને આ મામલો વધુ સ્પષ્ટ થશે. પરંતુ અત્યારે લોકો મિશ્ર પ્રતિસાદ દાખવી રહ્યા છે કે સીબીઆઈ અને ઈડીમાં પણ કંઈક ખોટું છે, રાજકીય ઇશારા પર કાર્ય થતા હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે. આગામી સમયમાં આશા છે કે રાજકીય સ્થિરતા આવશે, વિપક્ષને માન મળશે, સાથે સાથે ચૂંટણીમાં કોઈને હરાવવાનું નહીં પરંતુ પ્રજા સેવાનું કાર્ય થશે. આ મુદ્દા પર હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.